બાળ દોસ્તો, હવે આપણે કાવ્યનું શ્રવણ કરીએ. सूता से जाए अविनाश रे, आठ पटराणी छे पास रे. रुक्मणी तळाशे पाय रे, श्री वृंदा ढोळे वाय रे. धर्यु दर्पण भद्रावती नारी रे, जांबुवती ये ग्रही जलधारी रे. यक्षक करदम सत्या सेवे रे, कालंद्री ते अगर उखेवे रे. लक्ष्मणा तंबोळ ने लावे रे, सत्यभामा बीड़ी खवरावे रे. हरी पोढ्या हिंडोळा खाट रे, पासे पटराणी छे आठ रे. बीजी 16 सहस्त्र छे श्याम रे, को हंस गति गज गाम रे. मृग नैणी कोई चकोरी रे, को श्यामलड़ी को गोरी रे. को मुग्धा बाल किशोरी रे, को श्याम छबीली छोरी रे. खड़कावे कंकण मोरी रे, चपड़ा तेले चित चोरी रे. को चतुरा संगत नाच रे, ते त्यारी जवी संगम जाच रे. हरियागळ रही गुण गाती रे, वस्त्र बिराजे नाना भाती रे. चंग मृदंग उपंग गाजे रे, श्री मंडल वीणा वाजे रे. गांधर्वी कला को करती रे, पटके अंबर कर्म धरती रे. चतुरा नव चूके चाल रे, हिंडे मर में जय मराल रे. मेनका उर्वशीनी जोड़ रे, तेथी रिझया श्रीरण छोड़ रे. एम थई रह्यो थई थई कार रे, रस मग्न छे विश्वाधार रे. एवे दासी धाती आवी रे, ते नाथे पासे बोलावी रे. बोली साहेली शीश नामी रे, द्वारे द्विज उभो छे स्वामी रे. न होय नारदजी अवश्य में रे, न होय वशिष्ठ ने वामदेव रे. न होय दुर्वासा ने अगस्त्य रे, मैं तो जोया ऋषि समस्त रे.
ન હોય વિશ્વામિત્ર ને અત્રિ રે, નથી લાવ્યો કોની પત્રી રે. દુઃખે દરિદ્ર સરખો ભાસે રે, એક તુંબી પાત્ર છે પાસે રે. પિંગલ જટાને ભસ્મે ભર્યો રે, શુદ્ધારૂપિણી સ્ત્રીએ તે વર્યો રે. શેરીએ ઉભા થોકે થોક રે, તેને જોવા મળ્યા બહુ લોક રે. તેણે કહાવ્યું કરીને પ્રણામ રે, મારું સુદામો છે નામ રે. જ્યારે દાસીનો બોલ સાંભળ્યો રે, હે હે કરી ઉઠ્યો શામળ્યો રે. મારો બાળ સ્નેહી સુદામો રે, હું દુખિયાનો વિસામો રે. ઉઠી ધાયા જાદવરાય રે, મોજા નવ પહેર્યા પાય રે. પીતાંબર ભોમ ભરાય રે, જઈ રૂકમણી ઊંચું સાય રે. આનંદે ફૂલી ઘણું કાય રે, હૃદયાભર શ્વાસ નમાય રે. ઢળી પડે વળી બેઠા થાય રે, એક પલક તે જુગ વહી જાય રે. સ્ત્રીને કહેતા ગયા ભગવાન રે, પૂજા થાળ કરો સાવધાન રે. આહું ભોગવું રાજ્યાસન રે, તે તો એ બ્રાહ્મણનું પુણ્ય રે. જે નમસે એના ચરણ ઝાલી રે, તે સહુ પે મુજને વાલી રે. તવ સ્ત્રી સહુ પાછી ફરતી રે, સામગ્રી પૂજાની કરતી રે. કહે માહો માહે વળી બાઈ રે, કેવા હશે કૃષ્ણજીના ભાઈ રે. જેને હશે શામળિયાશુ સ્નેહ રે, હશે કંદર્પ કોટી તેની દેહ રે. લેઈ પૂજાના ઉપહાર રે, ઊભી રહી છે 16,000 રે. બાઈ લોચનનું સુખ લીજે રે, આજ દિયરનું દર્શન કીજે રે. શુકજી કહે સાંભળ રાય રે, શામળિયોજી મળવાને જાય રે.
છબીલોજી છૂટી ચાલે રે, મૂકી ડોટ તે દીન દયાલ રે. સુદામો દીઠા શ્રી કૃષ્ણ દેવ રે, છૂટ્યા આંસુ શ્રાવણ નેવ રે. જુએ કૌતુક ચારે વર્ણ રે, ક્યાં આ વિપ્રને ક્યાં અશરણ શરણ રે. જુએ દેવ વિમાને ચડ્યા રે, પ્રભુજી ઋષિને પાએ પડ્યા રે. હરિ ઉઠાડ્યા ગ્રહી હાથે રે, ઋષિજી લીધા હૈડા સાથે રે. ભુજ બંધન વાસા પૂઠે રે, પ્રેમ આલિંગન નવ છૂટે રે. પછે મુખ અન્યો અન્ય જુએ રે, હરિના આંસુ ઋષિજી લૂહે રે. તુંબી પાત્ર ઉલાળી લીધું રે, દાસત્વ દયાળજીએ કીધું રે. તમે પાવન કીધું આ ગામ રે, હવે પવિત્ર કરો મમ ધામ રે. જોઈ હાસ કરે સહુ નારી રે, આશી રૂડી મિત્રાચારી રે. ઘણું વાંકા બોલી સત્ય ભામા રે, આશા ફૂટડા મિત્ર સુદામા રે. હરિ આને ઉઠી શું ધાયા રે, ભલી નાનપણાની માયા રે. ભલી જોવા સરખી જોડી રે, હરિને શોધો આને રાખોડી રે. જો બાળક બહારની સરસે રે, તો જોઈ કાકાને છળશે રે. તબ બોલ્યા રૂકમણી રાણી રે, તમે બોલો છો સુજાણી રે. શું બોલો છો વિસ્મે થઈ, હરિભક્તને ઓળખો નહીં. બેસાડ્યા મિત્રને સૈયા ઉપર, ઢોળે વાય હરી ઉભા રહી. બાળ દોસ્તો, હવે આપણે કાવ્ય પંક્તિઓ વાંચીને સમજીએ. સૂતા સેજ્યાએ અવિનાશ રે, આઠ પટરાણી છે પાસ રે, રૂકમણી તળાસે પાય રે, શ્રી વૃંદા ઢોળે વાય રે. સમજૂતી: અવિનાશ એટલે શ્રી કૃષ્ણ પથારીમાં સૂતા છે. તેમની આઠ પટરાણીઓ પાસે બેઠી છે. રૂકમણી શ્રી કૃષ્ણના પગ દબાવે છે. શ્રી વૃંદા એમને પંખાથી પવન નાખે છે. ધર્યું દર્પણ ભદ્રાવતી નારી રે, જાંબુવતીએ ગ્રહી જલધારી રે, યક્ષ કદર્મ સત્યા સેવે રે, કાલંદ્રી તે અગર ઓખેવે રે.
સમજૂતી. તેમની ત્રીજી પટરાણી ભદ્રાવતીએ હાથમાં અરીસો પકડ્યો છે. જાંબુવતીએ જળની ધારી લીધી છે. સત્યા નામની પટરાણી સુગંધી લેપ લગાડે છે. કાલિંદી અગરના લેપને કાઢી નાખે છે. લક્ષ્મણા તંબોળને લાવે રે, સત્યભામા બીડી ખવરાવે રે. હરી પોઢ્યા હિંડોળા ખાટ રે, પાસે પટરાણી છે આઠ રે. સમજૂતી. લક્ષ્મણા તાંબુલ એટલે કે પાનનું બીડું લઈ આવે છે અને સત્યભામા શ્રીકૃષ્ણને એ પાનનું બીડું ખવડાવે છે. શ્રીહરિ હિંડોળા ખાટમાં સૂતા છે અને એમની પાસે 8 પટરાણીઓ બેઠી છે. બીજી 16 સહસ્ત્ર છે શ્યામા રે, કો હંસ ગતિ ગજગામા રે. મૃગનૈણી કોઈ ચકોરી રે, કો શામલડી કો ગોરી રે. સમજૂતી. બીજી 16,000 સ્ત્રીઓ પણ ત્યાં છે. કોઈ હંસની જેમ તો કોઈ હાથીની જેમ ધીમી મોહક ગતિથી ચાલનારી છે. કોઈ હરંડી આંખો જેવી તો કોઈ ચકોર તેજસ્વી આંખો ધરાવે છે. કોઈ પટરાણી રંગે શ્યામ છે તો કોઈ સુંદર રૂપાળી છે. કો મુગ્ધા બાલ કિશોરી રે, કો શ્યામ છબીલી છોરી રે. ખળકાવે કંકણ મોરી રે, ચપળા તે લે ચિત્ત ચોરી રે. સમજૂતી. કોઈ મોહ પમાડે તેવી બાળ કિશોરી છે તો કોઈ શ્યામ છબીલી જેવી ચંચળ યુવતી છે. તેઓ પોતાના હાથની બંગડીઓ ખખડાવી શ્રીકૃષ્ણનું ચિત્ત ચોરી લે છે. કો ચતુરા સંગત નાચે રે, તે ત્યાં રીઝવી સંગમ જાચે રે. હરી આગળ રહી ગુણ ગાતી રે, વસ્ત્ર બિરાજે નાના ભાતી રે. સમજૂતી. કોઈ ચતુર સ્ત્રી નાચે છે અને શ્રીકૃષ્ણને પ્રસન્ન કરી એમનો સ્નેહ પામવા આતુર છે. આમ સૌ સ્ત્રીઓ શ્રીકૃષ્ણ આગળ રહીને એમના ગુણ ગાય છે અને તે સૌ વિવિધ પ્રકારના વસ્ત્રોથી શોભી રહ્યા છે. ચંગ મૃદંગ ઉપંગ ગાજે રે, શ્રીમંડળ વીણા વાજે રે. ગાંધ્રવી કળાકો કરતી રે, ફટકે અંબર કરમાં ધરતી રે. સમજૂતી. ત્યાં ચંગ, મૃદંગ અને ઉપંગ જેવા વાજિંત્રો વાગી રહ્યા છે. શ્રીમંડળ વીણા પણ વાગી રહી છે. કોઈ સ્ત્રી ગંધર્વની જેમ કળા કરે છે. કોઈએ ફટક અવાજ સાથે હાથમાં વસ્ત્ર પકડ્યું છે. ચતુરા નવ ચૂકે ચાલ રે, હિંડે મરમે જેમ મરાલ રે. મેનકા ઉર્વશીની જોડ રે, તેથી રીઝ્યા શ્રી રણછોડ રે. સમજૂતી. ચતુર સ્ત્રી ક્યારેય પોતાની ચાલ ચૂકતી નથી. તે હંસની જેમ છુપી રીતે ચાલે છે. તે સ્વર્ગની 2 અપ્સરાઓ મેનકા અને ઉર્વશીની જેમ શોભે છે. તેથી તેને જોઈને શ્રીકૃષ્ણ પ્રસન્ન દેખાય છે. એમ થઈ રહ્યો થઈ કાર રે, રસમગ્ન છે વિશ્વાધાર રે. એવે દાસી ધાતી આવી રે, તે નાથે પાસે બોલાવી રે. સમજૂતી. આમ આ રીતે નાચગાન થઈ રહ્યા છે. જેને જોઈને વિશ્વના આધાર એવા ભગવાન શ્રીકૃષ્ણ પટરાણીઓની સેવા ચાકરીમાં રસમગ્ન છે. એવામાં એક દાસી દોડતી આવે છે, જેને શ્રીકૃષ્ણ પાસે બોલાવે છે. બોલી સાહેલી શીશ નામી રે, દ્વારે દ્વિજ ઊભો છે સ્વામી રે. ન હોય નારદજી અવશ્યમેવ રે, ન હોય વશિષ્ઠને વામદેવ રે. સમજૂતી. શ્રીકૃષ્ણે બોલાવેલી દાસીએ શીશ નમાવીને કહ્યું, હે સ્વામી, મહેલને દરવાજે કોઈ બ્રાહ્મણ આવીને ઊભો છે. એટલું તો નક્કી છે કે એ નારદજી નથી, નથી એ વશિષ્ઠ ઋષિ કે નથી એ વામદેવ. ન હોય દુર્વાસાને અગસ્ત્ય રે,
મેં તો જોયા ઋષિ સમસ્ત રે, ન હોય વિશ્વામિત્રને અથરી રે, નથી લાવ્યો કોની પત્રી રે. સમજૂતી: એ ઋષિ દુર્વાસા નથી કે અગત્ય ઋષિ પણ નથી, કેમ કે મેં બધા જ ઋષિ મુનિઓને જોયા છે. એટલે એ વિશ્વામિત્ર ઋષિ નથી અને અત્રિ ઋષિ પણ નથી. એ કોઈનો પત્ર પણ લાવ્યા નથી. દુઃખે દરિદ્ર સરખો ભાસે રે, એક તુંબી પાત્ર છે પાસે રે, પિંગલ જટાને ભસ્મે ભર્યો રે, ક્ષુધા રૂપિણી સ્ત્રીએ તે વર્યો રે. સમજૂતી: તે અત્યંત દુઃખી અને ગરીબ જેવો દેખાય છે. એની પાસે માત્ર એક તુંબી પાત્ર છે. માથાની ભૂખરી જટા જાણે રાખથી ખરડાયેલી હોય અને એ જાણે ભૂખરૂપી સ્ત્રીને પરણ્યો હોય એવું લાગે છે. શેરીએ ઊભા થોકે થોક રે, તેને જોવા મળ્યા બહુ લોક રે, તેણે કહાવ્યું કરીને પ્રણામ રે, મારું સુદામો છે નામ રે. સમજૂતી: એને જોવા માટે શેરીમાં ટોળાબંધ લોકો ટોળે વળીને ઊભા છે. તેણે પ્રણામ કરીને કહ્યું, મારું નામ સુદામો છે. જ્યારે દાસીનો બોલ સાંભળ્યો રે, હે કરી ઉઠ્યો શામળિયો રે, મારો બાળ સ્નેહી સુદામો રે, હું દુખિયાનો વિસામો રે. સમજૂતી: શ્રી કૃષ્ણએ જ્યારે દાસીના સમાચાર સાંભળ્યા ત્યારે તેઓ તુરંત ઊભા થઈ જાય છે અને કહેવા લાગ્યા, તે મારો બાળ સ્નેહી મિત્ર સુદામો છે. એ તો મારા જેવા દુખિયાનો વિસામો છે. ઉઠી ધાયા જાદવ રાય રે, મોજા નવ પહેર્યા પાય રે, પિતાંબર ભોમ ભરાય રે, જય રૂકમણી ઊંચું સાય રે. સમજૂતી: દાસીના સમાચાર સાંભળીને જાદવરાય દોડ્યા. તેમણે પગમાં મોજડી પણ પહેરી નહીં. દોડતા દોડતા તેમનું પિતાંબર પગમાં ભરાય છે એટલે રૂકમણી દોડીને તેને ઊંચું પકડી લે છે. આનંદે ફૂલી ઘણું કાય રે, હૃદયાભર શ્વાસ ન માય રે, ઢળી પડે વળી બેઠા થાય રે, એક પલક તે જુગ વહી જાય રે. સમજૂતી: શ્રી કૃષ્ણને ઘણો આનંદ થાય છે, જે હૃદયમાં શ્વાસ થકી સમાતો નથી. એ દોડતા દોડતા પડી જાય છે અને ફરી પાછા ઊભા થાય છે. જાણે શ્રી કૃષ્ણને એક પળ યુગ જેવી લાંબી લાગે છે. સ્ત્રીને કહેતા ગયા ભગવાન રે, પૂજા થાળ કરો સાવધાન રે, આ હું ભોગવું રાજાસન રે, તે તો એ બ્રાહ્મણનું પુણ્ય રે. સમજૂતી: જતા જતા ભગવાન શ્રી કૃષ્ણ સ્ત્રીઓને કહેતા ગયા, પૂજાની સામગ્રી તૈયાર કરજો. આ હું જે દ્વારિકાનું રાજ્યાસન ભોગવું છું તે તો એ બ્રાહ્મણના પુણ્યથી જ છે. જે નમશે એના ચરણ ઝાલી રે, તે સહુ પે મુજને વાલી રે, તવ સ્ત્રી સહુ પાછી ફરતી રે, સામગ્રી પૂજાની કરતી રે. સમજૂતી: વળી જતા જતા ભગવાન શ્રી કૃષ્ણ સ્ત્રીઓને એમ પણ કહેતા ગયા, જે સુદામાને નીચે નમીને પગે લાગશે એ મારી સૌથી વધારે વહાલી થશે. આ વાત સાંભળતા જ તે સૌ પટરાણીઓ પાછી ફરી અને પૂજાની સામગ્રી તૈયાર કરવા લાગી. કહે માહો માહે, વળી બાઈ રે, કેવા હશે કૃષ્ણજીના ભાઈ રે, જેને હશે શામળિયા શું સ્નેહ રે, હશે કંદર્પ કોટી તેની દેહ રે. સમજૂતી: વળી સ્ત્રીઓ અંદરો અંદર પૂછે છે, બહેન, આપણા શ્રી કૃષ્ણજીના એ ભાઈ કેવા હશે? જેને શામળિયા સાથે સ્નેહ હશે, એનું શરીર તો કરોડ કામદેવ જેવું રૂપાળું જ હશે. લેઈ પૂજાના ઉપહાર રે, ઊભી રહી છે 16,000 રે,
બાઈ લોચનનું સુખ લીજે રે, આજ દિયરનું દર્શન કીજે રે. સમજૂતી. 16,000 સ્ત્રીઓ પૂજાની સામગ્રી લઈને ઊભી રહી છે. તેઓ અંદરો અંદર વાત કરે છે, બહેન, આજે દિયરનું દર્શન કરીને આપણે તેને જોવાનો આનંદ લઈએ. શુકજી કહે સાંભળ રાય રે, શામળિયોજી બળવાને જાય રે. છબીલોજી છૂટી ચાલે રે, મૂકી દોટ તે દીન દયાલે રે. સમજૂતી. શુકદેવજી કહે છે, હે રાજા, સાંભળ, શામળિયો સુદામાને મળવા ગયા. છબીલાજી ઝડપથી ચાલી જાય છે. પછી તો શ્રીકૃષ્ણે દોટ જ મૂકી છે. સુદામો દીઠા શ્રી કૃષ્ણદેવ રે, છૂટ્યા આંસુ શ્રાવણ નેવ રે. જુએ કૌતુક ચારે વર્ણ રે, ક્યાં આ વિપ્ર ને ક્યાં અશરણ શરણ રે. સમજૂતી. શ્રી કૃષ્ણએ સુદામાને જોતા જ શ્રાવણ માસમાં જેમ ધોધમાર વરસાદ પડે તેમ તેમની આંખોમાંથી આંસુ વહેવા માંડ્યા. આ જોઈને ચારે લોકના લોકોને આશ્ચર્ય થયું. ક્યાં આ બ્રાહ્મણ અને ક્યાં આ અશરણને શરણ આપનાર ભગવાન. જુએ દેવ વિમાને ચડિયા રે, પ્રભુજી ઋષિને પાયે પડ્યા રે. હરી ઉઠાડ્યા ગ્રહી હાથે રે, ઋષિજી લીધા હૈડા સાથે રે. સમજૂતી. દેવો પણ વિમાનમાં બેસીને આ દ્રશ્ય જોઈ રહ્યા છે. શ્રી કૃષ્ણ સુદામાને પગે લાગ્યા. સુદામાએ શ્રી હરિને હાથ પકડીને ઊભા કર્યા. શ્રી કૃષ્ણે સુદામાને હૃદય સાથે ચાંપ્યા. ભુજબંધન વાંસા પૂઠે રે, પ્રેમ આલિંગન નવ છૂટે રે. પછે મુખ અન્યો અન્ય જુએ રે, હરિના આંસુ ઋષિજી લૂહે રે. સમજૂતી. બંને મિત્રો એકબીજાની પીઠ પાછળ પોતાના હાથ ભીડાવીને ગાઢ પ્રેમથી ભેટ્યા. પછી તેઓ પરસ્પર એકબીજાનું મુખ જોઈ રહ્યા. સુદામાએ ભગવાન શ્રી કૃષ્ણના આંસુ લૂછ્યા. તુંબી પાત્ર ઉલાળી લીધું રે, દાસત્વ દયાળજીએ કીધું રે. તમે પાવન કીધું આ ગામ રે, હવે પવિત્ર કરો મમધામ રે. સમજૂતી. શ્રી કૃષ્ણએ સુદામાના હાથમાંથી તુંબી પાત્ર ઉલાળીને લઈ લીધું અને પોતાના મિત્ર પ્રત્યે દાસત્વ ભાવ બતાવતા કહ્યું, તમે આ ગામ પાવન કર્યું, હવે મારો મહેલ પણ પાવન કરો. જોઈ હાસ કરે સહુ નારી રે, આશી રૂડી મિત્રાચારી રે. ઘણું વાંકા બોલી સત્યભામા રે, આશા ફૂટડા મિત્ર સુદામા રે. સમજૂતી. બંને મિત્રોના સંવાદ સાંભળી મહેલમાં સ્વાગત માટે ઊભેલી સૌ સ્ત્રીઓ હસ્યા કરે છે અને તે સૌ કહે છે, આ કેવી સરસ મિત્રાચારી છે. ત્યાં જ સત્યભામા કટાક્ષમાં બોલી, આ તે કેવા રૂપાળા છે મિત્ર સુદામા. હરી આને ઉઠી શું ધાયા રે, ભલી નાનપણાની માયા રે. ભલી જોવા સરખી જોડી રે, હરીને સોંધ્યો આને રાખોડી રે. સમજૂતી. શ્રી હરિ આમને મળવા શું જોઈને દોડ્યા હશે. આ તો ખરી બાળપણની માયા કહેવાય. આ તો ખરી જોવા જેવી જોડી છે. અરે આપણા હરિએ તો સુગંધ ભર્યો લેપ લગાડેલો છે, જ્યારે આને તો ભસ્મનો લેપ લગાડ્યો છે. જો બાળક બહાર નિસરશે રે, તો જોઈ કાકાને ઉછળશે રે. તવ બોલ્યા રૂકમણી રાણી રે, તમે બોલો છો શું જાણી રે. સમજૂતી. જો કોઈ બાળક બહાર નીકળશે તો કાકાને જોઈને જરૂર ડરી જશે. આ સાંભળીને રાણી રૂકમણી બોલ્યા, તમે શું જાણીને આવું બોલો છો. વલણ. શું બોલો છો વિસ્મય થઈ, હરિભક્તને ઓળખો નહીં. બેસાડ્યા મિત્રને શૈયા ઉપર, ઢોળે વાય હરિ ઊભા રહી. સમજૂતી.
તમે આમ નવાઈ પામીને આવું શું બોલો છો? તમે હરિભક્તને ઓળખતા નથી. શ્રી કૃષ્ણે મિત્ર સુદામાને પોતાની પથારી ઉપર બેસાડ્યા અને પોતે ઊભા રહીને એમને પંખાથી પવન નાખવા લાગ્યા. કાવ્ય 16 સુદામો દીઠા શ્રી કૃષ્ણ દેવ રે. બાળ દોસ્તો, હવે આપણે કવિના જીવન વિશે પરિચય મેળવીએ. સુદામો દીઠા શ્રી કૃષ્ણ દેવ રે એ આખ્યાન કાવ્યના કવિ છે શ્રી પ્રેમાનંદ. તેમનો જન્મ ઈસવીસનની 17મી સદીમાં વડોદરામાં થયો હતો. કવિ શ્રી પ્રેમાનંદ ઉત્તમ કથાકાર અને માણભટ્ટ હતા. માણ ઉપર થાપ આપીને તેમણે કથાને પઠન, ગાયન અને અભિનય દ્વારા રજૂ કરીને તેમની રચનાઓ લોક સમુદાયમાં ગુંજતી કરી હતી. તેમણે રામાયણ, મહાભારત અને પુરાણોમાંથી કથાવસ્તુ લઈને તત્કાલીન ગુજરાતી વાતાવરણને જીવંત રીતે નિરૂપીને આખ્યાનને એક નવું જ રૂપ આપ્યું છે. તેમણે ઓખાહરણ, ચંદ્રહાસ આખ્યાન, અભિમન્યુ આખ્યાન, સુદામા ચરિત્ર, કુંવરબાઈનું મામેરું, નળાખ્યાન, રણયજ્ઞ, દશમસ્કંધ વગેરે વિવિધ રસોથી સભર આખ્યાનો આપીને ગુજરાતી આખ્યાન કવિતાને સમૃદ્ધ કરી છે. પાત્રાલેખન, વર્ણન, રસ નિરૂપણ, ભાષાકર્મ એમ સર્વ રીતે એમના આખ્યાનો ગુજરાતી ભાષાની ઊંચી સંપદા સંપત્તિ બની રહે છે, જેના કારણે આપણા પ્રજાકીય સંસ્કારો સચવાઈ રહ્યા છે. તેઓ આપણા ઉત્તમ આખ્યાન કવિ હોવાને કારણે તેઓ કવિ શિરોમણીનું માન પામ્યા છે. બાળ દોસ્તો, ભાગવતના 10મ સ્કંધમાં આવતી કથા પરથી કવિ શ્રી પ્રેમાનંદે મૂળ કથાનકમાં ફેરફાર ઉમેરણ કરીને રચેલું સુદામા ચરિત્ર એ જનમનરંજન અને રસ નિષ્પત્તિનું સુંદર આખ્યાન કાવ્ય છે. તેમાં આવતા 7મા કડવા સુદામો દીઠા શ્રી કૃષ્ણ દેવ રે માં ભગવાન શ્રી કૃષ્ણના વૈભવનું, તેમના સખ્ય ભાવ અને આતિથ્ય ભાવનું સુંદર ચિત્રણ કર્યું છે. ભાષા સજ્જતા. બાળ દોસ્તો, આજે આપણે દ્વિરુક્ત પ્રયોગો તે વિશે જાણકારી મેળવીએ. દ્વિ એટલે બે અને ઉક્ત એટલે બોલાયેલું તે. આમ દ્વિરુક્ત એટલે જે 2 વખત બોલાય છે તે. બાળ દોસ્તો, હવે અહીં આપેલા ઉદાહરણો જુઓ. ઠેર ઠેર, ગરમ ગરમ, લાડુ બાડુ, ગલ્લા તલ્લા, ચોપડી બોપડી, પેન બેન, ભજન ભજન, ગીત બીત, દોડા દોડી, ગાળા ગાળી. બાળ દોસ્તો, ગુજરાતી ભાષામાં આવા દ્વિરુક્ત શબ્દો બોલતી વખતે સહજતાથી વપરાય છે, પણ આવા શબ્દો પૈકી કેટલાક શબ્દો એવા છે કે જે 2 વખત બોલવા જરૂરી છે, જ્યારે કેટલાક શબ્દો એવા છે કે જેની 2 વખત બોલવાની જરૂર નથી, છતાં પણ આપણે એવા સંપૂર્ણ, અંશતઃ લોપવાળા, પ્રાસતત્વવાળા, સંયોજકોવાળા, સ્વર વ્યંજન ભેદવાળા દ્વિરુક્ત શબ્દો બોલીએ છીએ. તો હવે આપણે આવા દ્વિરુક્ત પ્રયોગોના પ્રકારો વિશે જાણીએ. બાળ દોસ્તો, જુઓ, પહેલો પ્રકાર છે સંપૂર્ણ દ્વિરુક્તિવાળા પ્રયોગો. અહીં આપેલા ઉદાહરણો જુઓ. ઘેર ઘેર, માંડ માંડ, મનમાં મનમાં, 5 બાળ દોસ્તો, અહીં તમે જોશો કે ઉપરના દ્વિરુક્તિ પ્રયોગોમાં એકનું એક રૂપ સમગ્ર રૂપમાં બેવડાય છે. જેમ કે ઘેર ઘેર એ દ્વિરુક્તિ પ્રયોગોમાં એકનું એક રૂપ ઘેર એ સમગ્ર રૂપમાં 2 વખત આવે છે. આમ આવા દ્વિરુક્તિ પ્રયોગોમાં એકનું એક રૂપ સમગ્ર રૂપમાં બેવડાય ત્યારે તેને સંપૂર્ણ દ્વિરુક્તિવાળા પ્રયોગો કહેવાય છે. બાળ દોસ્તો,
હવે આપણે અમુક અંશના લોપવાળી દ્વિરુક્તિ વિશે જાણીએ. અહીં આપેલા બીજા ઉદાહરણો જુઓ. આટ આટલું, કેટ કેટલું, લાભાલાભ, લાવાલાવ. બાળ દોસ્તો, અહીં તમે જોશો કે ઉપરના દ્વિરુક્તિ પ્રયોગોમાં એકનું એક રૂપ બેવડાય છે, પણ એમાં કોઈ એક ધ્વનિનો લોપ થાય છે. જેમ કે આટ આટલું એ દ્વિરુક્ત પ્રયોગનું સંપૂર્ણ રૂપ આટલું આટલું છે, જેમાં લું એ ધ્વનિનો લોપ થઈને આટ આટલું એવો દ્વિરુક્ત પ્રયોગ થયો છે. આમ આવા કેટલાક દ્વિરુક્ત પ્રયોગોમાં એકનું એક રૂપ બેવડાતું હોય, પણ એમાંથી કોઈ એક ધ્વનિનો લોપ થાય ત્યારે તેને અમુક અંશના લોપવાળી દ્વિરુક્તિ કહેવાય છે. બાળ દોસ્તો, હવે આપણે પ્રાસતત્વવાળા દ્વિરુક્ત પ્રયોગો વિશે જાણીએ. અહીં આપેલા ઉદાહરણો જુઓ. અ તોડફોડ, ચડતી પડતી, આવક જાવક, ખાધું પીધું. બ ઘરબર, કાગળ બાગળ, નળબળ, ચોપડી બોપડી. ક અંતર મંતર, આડોશી પાડોશી, આજુબાજુ. બાળ દોસ્તો, અહીં તમે જોશો કે ઉપરના ત્રણેય વિભાગમાં જુદી જુદી રીતે દ્વિરુક્ત પ્રયોગ થયો છે, જે પ્રાસ અર્થે પ્રયોજાયેલ છે. જેમ કે અ વિભાગમાં પ્રયોજાયેલા પ્રાસતત્વવાળા દ્વિરુક્ત પ્રયોગોમાં બંને રૂપ સાર્થક હોય છે, જ્યારે બ વિભાગમાં પ્રયોજાયેલા પ્રાસતત્વવાળા દ્વિરુક્ત પ્રયોગોમાં પ્રથમ રૂપ સાર્થક હોય છે અને બીજું રૂપ માત્ર પ્રાસ માટે પ્રયોજાતું હોય છે. ત્યારબાદ ક વિભાગમાં પ્રયોજાયેલા પ્રાસતત્વવાળા દ્વિરુક્ત પ્રયોગોમાં બીજું રૂપ સાર્થક હોય છે અને પ્રથમ રૂપ માત્ર પ્રાસ માટે પ્રયોજાતું હોય છે. આમ આવા કેટલાક દ્વિરુક્ત પ્રયોગ પ્રાસ અર્થે પ્રયોજાયેલા હોય, જેમાં બે અલગ અલગ રૂપો જેમ કે બંને સાર્થક રૂપ જોડાયેલા હોય, અથવા સાર્થક રૂપ અને માત્ર પ્રાસ માટે પ્રયોજાતું રૂપ જોડાયેલ હોય, એવી વિભિન્ન પ્રકારની દ્વિરુક્તિઓને પ્રાસતત્વવાળા દ્વિરુક્ત પ્રયોગો કહેવાય છે. બાળ દોસ્તો, હવે આપણે સંયોજકોવાળા દ્વિરુક્ત પ્રયોગો વિશે જાણીએ. અહીં આપેલા ઉદાહરણો જુઓ. અ આ હસાહસ, ગરમા ગરમ, દોડા દોડી. બ એ ગામે ગામ, ખાધે પીધે, ચોખ્ખે ચોખ્ખું. ક ઓ રાતોરાત, ભારોભાર, બારોબાર. ડ ખુલ્લમ ખુલ્લા, દોડમ દોડા, કુદમ કુદી. બાળ દોસ્તો, અહીં તમે જોશો કે ઉપરના ચારેય વિભાગમાં પ્રયોજાયેલા દ્વિરુક્ત પ્રયોગોમાં બે રૂપ જોડાય છે, પણ અહીં આ બે રૂપ વચ્ચે સંયોજકો મૂકવાથી દ્વિરુક્ત પ્રયોગ બને છે. જેમ કે અ વિભાગમાં પ્રયોજાયેલા દ્વિરુક્ત પ્રયોગોમાં આ સંયોજક મુકાય છે, જ્યારે બ વિભાગમાં પ્રયોજાયેલા દ્વિરુક્ત પ્રયોગોમાં એ સંયોજક મુકાય છે. ત્યારબાદ ક વિભાગમાં પ્રયોજાયેલા દ્વિરુક્ત પ્રયોગોમાં ઓ સંયોજક મુકાય છે, તથા ડ વિભાગમાં પ્રયોજાયેલા દ્વિરુક્ત પ્રયોગોમાં સંયોજક મુકાય છે. આમ આવા કેટલાક દ્વિરુક્ત પ્રયોગમાં બે રૂપ જોડાતા હોય અને જોડાનાર તત્વ તરીકે વચ્ચે આ, એ, ઓ, વગેરે જેવા સંયોજકો આવે, ત્યારે તેને વિશેષ પ્રકારના સંયોજકોવાળા દ્વિરુક્ત પ્રયોગો કહેવાય છે. બાળ દોસ્તો, હવે આપણે દ્વિરુક્ત પ્રયોગોના અંતિમ પ્રકાર સ્વરભેદ કે વ્યંજન ભેદવાળા
દ્વિરુક્ત પ્રયોગો વિશે જાણીએ. અહીં આપેલા ઉદાહરણો જુઓ. અ થાગડ થીગડ, સાફ સૂફ, ઠીક ઠાક. બ બોલ્યું ચાલ્યું, સખળ દખળ. બાળ દોસ્તો, અહીં તમે જોશો કે ઉપરના અ વિભાગમાં પ્રયોજાયેલા દ્વિરુક્ત પ્રયોગોમાં સ્વર દ્વારા ભેદ પાડીને તથા બ વિભાગમાં પ્રયોજાયેલા દ્વિરુક્ત પ્રયોગોમાં વ્યંજન દ્વારા ભેદ પાડીને દ્વિરુક્ત રચના કરવામાં આવી છે. આમ આવા કેટલાક દ્વિરુક્ત પ્રયોગોમાં બે રૂપ વચ્ચે સ્વર કે વ્યંજન દ્વારા ભેદ પાડીને પણ દ્વિરુક્ત રચના કરવામાં આવે છે, જેને સ્વર ભેદ કે વ્યંજન ભેદવાળા દ્વિરુક્ત પ્રયોગો કહેવાય છે. બાળ દોસ્તો, હવે આપણે રવાનુકારી શબ્દ પ્રયોગો વિશે જાણકારી મેળવીએ. બાળ દોસ્તો, રવ એટલે અવાજ. જે શબ્દ પ્રયોગો દ્વારા અવાજનું એટલે કે નાદત્વ પ્રગટ થતું હોય તેવા પ્રયોગોને રવાનુકારી શબ્દ પ્રયોગો કહેવાય. અહીં આપેલા વાક્યોમાં ઘાટા અક્ષરે પ્રયોજાયેલા શબ્દ પ્રયોગ જુઓ. 1. બહુ ટકટક સારી નહીં. 2. ટપ ટપ ટેટા પડવા માંડ્યા. 3. ઝરમર ઝરમર વરસાદ પડે છે. 4. ખળખળ ખળખળ ઝરણા વહે છે. 5. ઝબઝબ ઝબઝબ વીજળી ચમકે છે. 6. બંદૂકમાંથી છનનના કરતી ગોળી છૂટી. 7. દડબડ દડબડ દોડે ગલુડિયું. 8. ઢોલનો ઢમ અવાજ સંભળાયો ને બાળકો સૌ હાજર. બાળ દોસ્તો, અહીં તમે જોશો કે ટક ટક, ટપ ટપ, ઝરમર ઝરમર, ખળખળ ખળખળ, ઝબઝબ ઝબઝબ, છનનન, દડબડ દડબડ, ઢમ વગેરે જેવા શબ્દ પ્રયોગોમાં વિશિષ્ટ ધ્વનિ રચનાથી વિશિષ્ટ અવાજ સૂચવવા માટે ભાષકનો આશય સ્પષ્ટ થતો દેખાય છે. આવી રીતે પ્રયોજાતા શબ્દ પ્રયોગોને રવાનુકારી શબ્દ પ્રયોગો કહેવાય છે.